નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 અ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 બ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર માહિતીના આધારે આલેખ દોરો. પ્રકરણ 1 એની અંદર જોઈએ આપણે એક ધારા વેગથી જતો એક લોડિંગ ટ્રક જુદા જુદા સમયે નીચે પ્રમાણનું અંતર કાપે છે. માહિતીનો આલેખ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેમી અને બરાબર 50 કિમી દોર. તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર સમય કલાકમાં તમે જોઈ શકો છો. હવે પ્રમાણમાં 1 સેમી બરાબર 50 કિમી. હવે આલેખ આલેખ જોવાનો છે આપણે. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા, નથી આલેખ દોરી શકતા, સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી કામ કરી શકે છે. હવે નંબર 2 જોવાનો છે આપણે. એક હોસ્પિટલમાં જુદા જુદા 6 માસમાં જન્મેલા બાળકોની સંખ્યા નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે. માહિતીનો રેખિક આલેખ દોરો. માસ અને બાળકોની સંખ્યા, એનો આલેખ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 2 જે આપ્યો છે એનો વિદ્યાર્થી મિત્રો આલેખ આપણે જોવાનો છે. તમે જોઈ શકો છો આલેખ. હવે નંબર 3 નીચે કોષ્ટકમાં આપેલી માહિતીનો રેખા આલેખ દોરો. હવે એ જોઈએ આપણે. કેરી કિલોગ્રામમાં અને કિંમત રૂપિયામાં દર્શાવેલી છે. નંબર 4 નીચે ટામેટાનો જથ્થો અને તે જથ્થા મુજબ ચૂકવવાની રકમનું કોષ્ટક દર્શાવ્યું છે. માહિતીનો આલેખ દોરો. તો કિલોગ્રામ અને ચૂકવવાની રકમ રૂપિયામાં. તો એ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. જે વિદ્યાર્થી મિત્રોને લખવાની કે દોરવાની સ્પીડ નથી એ શાંતિથી સ્ક્રીનશોટ પાડીને પછી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.